આજની ધર્મકથા. પ્રણામ. સંઘસ્થવીર વાત્સલ્ય વારિધિ નિસ્પૃહ શિરોમણી અને એવા અનેક વિશેષણોની બિરુદાવલી જેમની પાસે વામણી બને એવા બાપજી મહારાજ. એમના જીવનની અંદર એમણે અઢળક સ્થળોને પાવન કર્યા. ઇન જનરલ આપણે આ વર્ડ વાપરતા હોય કોઈની પણ માટે કે તમે પધારો અને અમારું આંગણું પાવન કરો. મહાપુરુષો પધારે એટલે આપણા આંગણાની અંદર જે નેગેટિવ ઉર્જાઓ હોય એ બધી ઉર્જાઓ એમના અસ્તિત્વ માત્રના સ્પર્શથી એ પવિત્ર બની જાય. અને આનાથી સારું બીજા કોઈ મહાપુરુષો પાસેથી એક્સપેક્ટ પણ આપણે શું કરી શકીએ. પૂજ્ય સિદ્ધિસુરીશ્વરજી મહારાજા ફક્ત નગરોમાં વિહાર નહોતા કરતા, નગરો કે ગામડાની અંદર વિચરણ નહોતા કરતા, એ લોકોના હૃદયમાં વિચરણ કરતા હતા. એ સમયના જીન શાસનના જવલ્લે જ કોઈ બાકી હશે લોકો કે જેમની માટે આ બાપજી મહારાજ એ રીતસર પોતાના જીવનની એક છત હોય, છાપરું હોય. પૂજ્યશ્રી ગુજરાતને તો જાણે પોતાની કર્મભૂમિ બનાવી હતી અને એટલા બધા શહેરોની અંદર સાહેબનું વિચરણ થયું છે. મહેસાણાની અંદર આચાર્ય પદવી થઈ એટલે ઉત્તર ગુજરાત એના અન્વયે એટલો બધો ઘમરોડ્યો છે સાહેબે. અને આજે પણ બાપજી મહારાજના નામની સુવાસ ગામડે ગામડે ગુજરાતની અંદર આપણને વર્તાય. એમના સમુદાયની અંદર 550 જેટલા સાધ્વીજી ભગવંતોની જે દીક્ષા થઈ, એ લોકો એટલા બધા અલગ અલગ ઝોનમાંથી આવ્યા બધા, પણ એક કોમન ફેક્ટરથી ખેંચાઈને આવ્યા, બાપજી મહારાજ. પૂજ્યશ્રીના પોતાના શિષ્યો પણ એટલા બધા આકર્ષિત રહેતા એમના પ્રત્યે કે જાણે પૂજ્યશ્રી એ એક એવું લોચુંબક હતું કે ગમે તે રિજનથી ખેંચાઈને લોકોને આવવું પડે. આવું જ એક ક્ષેત્ર હતું મારવાડ. ગુજરાતની અંદર તો જાણે સાહેબના ચાહક વર્ગના સીમાડાઓ ન હતા, પરંતુ પૂજ્યશ્રી ગુજરાત સુધી સીમિત ન રહ્યા. મહાપુરુષો એ ક્યારેય પોતાની સેલ્ફને બાંધીને ન રાખે. એ કોઈ એક ઢાંચામાં રહી જાય એવું ન હોય. એ આકાશની જેમ અનંત હોય અને એટલે જ પવનની જેમ એ લોકો સદાય વિચરતા ફરે. બસ. અને બધી જ ભૂમિઓને જાણે પોતાના પગના મંડાણથી પવિત્ર કરવા માટે જ જન્મ્યા હોય એ રીતે જીન શાસનના સાધુ ભગવંતો, શ્રમણી ભગવંતો આ પૃથ્વી તળ ઉપર વિહાર કરે છે. અને એમાંના શિરતાજ સમા પૂજ્ય સિદ્ધિ વિજયજી મહારાજ, સિદ્ધિસુરીશ્વરજી મહારાજા મારવાડમાં વિચરણ કરવા માટે ગયા. પોતાનું જ્ઞાન, ધ્યાન અને ચારિત્ર બળથી જેમ એમણે ગુજરાતને ઘેલું કર્યું હતું, એ જ રીતે મારવાડમાં પગલાં થતાં જ મારવાડ પણ જાણે સાહેબ ઉપર મોહિત થયું. મારવાડ એ ગુજરાત કરતાં બહુ અલગ વિચારણાવાળું સ્થળ છે. પ્રકૃતિ લોકોની અલગ, અને એના કારણે ત્યાંના લોકોની અંદર ભાષામાં જેમ આખો મોટો બદલાવ આવે એમ એ લોકોના મહાત્માઓ પ્રત્યેના અપ્રોચમાં, મહાત્મા સાથેના વ્યવહારમાં પણ કેટલોક ગુજરાત કરતાં ફરક આવે. પરંતુ સિદ્ધિસુરીશ્વરજી મહારાજા માટે જાણે આખું જગત એ એકત્વવાળા ભાવમાં આવી ગયું હોય એવું લાગે. ગામે ગામ એવી ભવ્ય શાસન પ્રભાવના કરતા ગયા સાહેબ કે રીતસર મારવાડની અંદર હવે
આપણે જેને આપણી આજની ભાષામાં કહીએ ને તો એમ કહેવાય કે સાહેબ ઓન હતા, એ ડિમાન્ડમાં હતા, એ ટ્રેન્ડમાં હતા. અનેક તીર્થોની યાત્રા કરતા જાય અને ગામડાઓમાં વચ્ચે જ્યાં જ્યાં વિચરણ થાય ત્યાં ગામડાઓ એમને જવા જ ન દે. અને અનપ્લાન્ડ સાધુ એટલે શું? એ કોઈ દિવસ પ્લાનિંગ લઈને ન બેઠા હોય કે મારે 2 દિવસમાં અહીંયા અને 3 દિવસમાં અહીંયા અને પરમ દિવસે અહીંયા. કંઈ નહીં. આજે અહીંયા આ ગામની અંદર, આ ક્ષેત્રની અંદર, આ લોકોની વચ્ચે રહેવામાં કંઈક વધુ લાભ દેખાય એટલે એમનો પ્રોગ્રામ આ. અતિથિ કહેવાયા છે આપણે ત્યાં સાધુ ભગવંતોને, એમને વળી તિથિ છે નહીં. અને સિદ્ધેશ્વરેશ્વરજી મહારાજા જેવા વાત્સલ્ય વારિધિ હોય, વાત્સલ્યની મૂર્તિ સમા હોય, એ તો લોકોનો પ્રેમ જુએ તો જાણે એમને પણ એમ લાગે કે હવે મને ખેંચાણ થાય છે. અને એટલું સરસ રીતે લોકોની સાથેનો એમનો વ્યવહાર થાય કે લોકો કાયમ માટે એમની સાથેના એક મિલનને પણ યાદ રાખે. આજે પણ મારવાડની અંદર કેટલા બધા ક્ષેત્રો એવા હશે કે જ્યાં બાપજી મહારાજના સ્મૃતિ ચિહ્નો બીજી પેઢી સુધી પણ લોકો આપતા ગયા હશે. અનેક લોકોને આરાધનામાં જોડ્યા. આ એમનો મારવાડ પરનો પરમ ઉપકાર. કારણ કે મરુભૂમિનો વિસ્તાર, એ મારવાડનો વિસ્તાર એવો હતો કે જ્યાં બહુ ઓછા મહાત્માઓ વિચરણ કરતા. એ પ્રદેશનું વાતાવરણ એવું, આબોહવા એવી, અને એના કારણે લોકો આપણા વિધિ વિધાનથી એટલા બધા સુપેરે પરિચિત ન હતા, પરંતુ એ લોકોને બહુ પ્રેમથી વાળવાનું જે કાર્ય છે એ સિદ્ધિવિજયજી મહારાજાએ બહુ જબરદસ્ત રીતે ત્યાં જઈને કર્યું. અને એના કારણે એમની ગુણ પ્રતિભા સમગ્ર મારવાડની અંદર પ્રખ્યાતિને પામી. એ સમય એવો હતો કે જ્યારે યતિ પરંપરા એ એના મધ્યાને ન હતી, પરંતુ સાવ અસ્તાચળે પણ ન હતી. આપણે બહુ આગળના ચરિત્રોમાં જોયું કે કેટલાક શિથિલાચારના કારણે શ્રી પૂજ્યો અને યતિ પરંપરા એની અંદર ક્યાંક ને ક્યાંક ઓટ આવવાની શરૂ થઈ હતી. સામાન્ય જનમાનસની અંદર પણ એમનો જે એક ચાહનાનો એક દોર હતો એ ધીરે ધીરે દાયકો જાણે બદલાયો હોય એવું થતું ગયું. પરંતુ એક વસ્તુની અંદર આ યતિ પરંપરા એ પરમ ઉપકારી હતી પરમાત્માના શાસનની. એ ક્ષેત્ર હતું મંત્ર વિદ્યાનું. યતિ પરંપરા પાસેથી જે મંત્ર વિજ્ઞાન આપણે લેવું જોઈતું હતું એ આપણે સમહાવ એટલું લઈ ન શક્યા. પરિસ્થિતિ એવી હોય કે કોઈ એક માણસની અંદર 10 અવગુણ કદાચ જોવા મળે આપણને, પરંતુ જો એક સદ્ગુણ હોય અને એ એવો હોય કે જે આપણામાં ન હોય, તો આપણને ચોક્કસપણે એના 10 ગુણને ઇગ્નોર કરીને પણ એ ગુણની પ્રાપ્તિ માટે એનું આલંબન લેવું એ આપણી માટે ખૂબ જરૂરી લાગે. પરમાત્માના શાસનને એ સમયનો જે યતિ પરંપરા દ્વારા વધી ગયેલો જે શિથિલાચાર હતો એ ચોક્કસપણે ખૂચ્યો હતો. અને એના કારણે અનેક આચાર્ય ભગવંતોની પરંપરા દ્વારા ક્યાંક ને ક્યાંક આચાર સંપન્નતાના એક અડગ દ્રઢ નિર્ધારના આ કારણે યતિ પરંપરાની જે એક ધારા હતી એ ધીરે 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 એનો ડાઉનફોલ આવ્યો હતો. મારવાડની અંદર એક યતિજી મહારાજ, નામ એમનું પૂજ્ય ધર્ણેન્દ્ર સાગર યતિશ્રી. આ યતિજીનું એક બહુ જબરદસ્ત કાર્ય હતું. એમની પાસે એવી મંત્રશક્તિ, એવી વિદ્યાશક્તિ કે જેના કારણે શાસનના અને સંઘોના અનેક કાર્યો એમના હસ્તે, એમની વિદ્યાના હસ્તકથી એ બહુ જ સરસ રીતે આકાર લેતા. પૂજ્ય સિદ્ધિવિજયજી મહારાજ સાહેબ જેવા મારવાડમાં પ્રવેશ્યા અને લોકોની સાથે જે મિંગલ થઈ ગયા, એના કારણે લોકો પાસેથી ઘણું એમને સાંભળવા જોવા મળતું અને એમાંથી આ એક પદાર્થ એમને સાંભળવા મળ્યો. પૂજ્ય ધર્ણેન્દ્ર સાગરજી યતિજી. અને આ ધર્ણેન્દ્ર સાગર યતિશ્રીનો પરિચય કરવાનું સાહેબને મન થયું.
આજે પરમાત્માના શાસનમાં એટલા બધા પ્રશ્નો છે કે આપણને ક્યારેક એવું લાગી જાય કે આપણે આ સ્થૂળ પુરુષાર્થથી, બાહ્ય પુરુષાર્થોથી આપણે આ આભ ફાટી નીકળ્યું છે ત્યારે થીગડું કઈ રીતે લગાડશું અને થીગડા દ્વારા શું પામશું, એવું એક જે ભાવ ક્યારેક અંદરમાં મનમાં પરિણમન થઈ જાય છે. એવા સમયે એક આશાનું કિરણ આપણને એવું લાગે કે ક્યાંક પૂર્વના મહાપુરુષો પાસે જેવી વિદ્યાઓ હતી, જેવું મંત્ર વિદ્યાનું જ્ઞાન એમની પાસે હતું, આજે એવા મંત્ર જ્ઞાનવાળા આત્માઓ એનો તોટો આપણને ખરેખર વર્તાય. અને આ વિચારણા એ સમયે સિદ્ધેશ્વરી મહારાજ સાહેબમાં પણ બહુ દ્રઢપણે આવી હશે અને એટલે જ એમણે ધર્મેન્દ્ર સાગરજી મહારાજની પાસે જવાનું નક્કી કર્યું. બંને મહાપુરુષોનું મળવાનું થયું. આ ધર્મેન્દ્ર સાગરજી યતિશ્રીએ પણ સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબ માટે ખૂબ સાંભળ્યું હતું અને એટલે જ બંને જ્યારે સદેહે પ્રથમવાર મળ્યા એ સમયે બંનેઓના ઋણાનુબંધો જાણે પૂર્વના અનેક ભવોથી જોડાયા હોય એવો બંનેઓને અનુભૂતિનો ભાસ થયો. એક જ નજરની અંદર વિદ્યાથી પ્રચુર જેમનું મન અને જેમનો દેહ છે એવા ધર્મેન્દ્ર સાગરજી મહારાજ યતિશ્રીએ સિદ્ધિ વિજયજી મહારાજને પરખી લીધા. ફક્ત જોયા નહીં, પરખ્યા. ઝવેરી જેમ હીરો પારખે એમ અહીંયા આ ધર્મેન્દ્ર સાગરજીએ પણ આ હીરાને એક નજરની અંદર પરખી લીધા અને તરત એમના મનમાં આ વિચાર આવ્યો કે મારી અંદર જે મંત્રવિદ્યા અને યૌગિક શક્તિઓ છે એના વારસાને વહન કરવા માટે આમનાથી સારું પાત્ર કોઈ જ મળી શકશે નહીં. વર્ષો સુધી આ ધર્મેન્દ્ર સાગરજી મહારાજ પરમાત્માના શાસનના અનેક કાર્યો કરતા આવ્યા હતા. અનેક લોકોને આવું મન થયું હતું કે એમની આગળ જે આ પ્રબળ વિદ્યાઓ છે એ મારે એમના પાસેથી પ્રાપ્ત કરવી છે અને કેટલાક લોકો એની માટે પૂજ્યશ્રી પાસે, યતિશ્રી પાસે અનેક વાર ધક્કા ખાયા હતા લોકોએ. પરંતુ અપાત્રીને ક્યારે પણ વિદ્યા ન અપાય. વિદ્યાનો નાશ થઈ જાય તો હજી એકવાર ચાલે, પણ અપાત્રીને વિદ્યા ન અપાય. આ પરમાત્માના શાસનની એક સુંદર મજાની પરંપરા છે અને એટલે આ જ દિવસ સુધી આ ધર્મેન્દ્ર સાગરજી યતિશ્રીએ પોતાની વિદ્યા એક પણ વ્યક્તિ પાસે પાસ ઓન નથી કરી. પણ જેવા સિદ્ધિ વિજયજી મહારાજને જોયા અને એમને એવું લાગ્યું કે જાણે આ બંનેઓનું મિલન આ વિદ્યાઓ એનો વિનિયોગ કરવા માટે જ થયું છે. પૂજ્ય સિદ્ધિ વિજયજી મહારાજનું તેજસ્વી સૂર્યસમ વ્યક્તિત્વ અને આવા વ્યક્તિત્વની સાથે સાથે એનો વિનય ગુણ, એના કારણે યતિશ્રીને એક સંમોહન થઈ ગયું. એમનો જોરદાર અને બેનમૂન વિનય અને સાથે એમનું ચુસ્ત ચારિત્ર પાલન અને જ્વલંત વૈરાગ્ય. સિદ્ધિ વિજયજી મહારાજ બે વસ્તુઓમાં અજોડ હતા: આચાર સંપન્નતા અને વિચાર સંપન્નતા. પોતે દ્રઢ આગ્રહી હતા પોતાની સેલ્ફ માટે, ચારિત્રને, આચારના પાલનના, પણ સાથે વૈચારિક ઉદારતા પણ એટલી કે કોઈકનામાં કદાચ કંઈક નબળું જોવા મળે તો એ એમને ઉતારી નહોતા પાડતા. એ એમને તરતથી નબળો કહી અથવા એમને મિથ્યાત્વી કહી અને એનું અપમાન નહોતા કરતા. એમને દરેક આત્મામાં એટલો બધો મૈત્રી ભાવ કે પોતાના આત્મતુલ્ય એમને લાગે અને એના કારણે એમનો વિનય, એમનો વ્યવહાર એટલો બધો કોમળ કે સામા વ્યક્તિને સીધો અંદર સ્પર્શી જતો. આવા એમના ગુણ વૈભવોને સાક્ષાત અનુભવતા ધર્મેન્દ્ર સાગરજીએ વિચારી લીધું કે મારો જવાનો કાળ આવી ગયો છે અને મારા વિદ્યા વારસાને ઝીલી શકે, પચાવી શકે એવું યોગ્ય પાત્ર પણ કુદરતે સામે ચડીને મોકલી આપ્યું છે. લૌકિક જગતની અંદર આ અલૌકિક સંયોગ થઈ ગયો છે જે લોકોત્તર એવા પ્રભુના શાસનની આરાધનાને, પ્રભાવનાને વિસ્તાર કરવા માટેનું નિમિત્ત છે. એમનું નામ ઓલરેડી સિદ્ધિ વિજયજી રખાયેલું જ છે, એટલે હવે એમને સિદ્ધિઓ પ્રાપ્ત થાય એમાં ક્યાં નવાઈ છે.
એમણે ભવિષ્યની અંદર આ સિદ્ધિવિજયજી મહારાજ દ્વારા એટલી બધી શાસન પ્રભાવનાઓ જોઈ કે જેના કારણે એમનામાં રહેલી તમામ વિદ્યાઓ, તમામ શક્તિઓ એ બધું જ એમને આમનયપૂર્વક, વિધિ વિધાનપૂર્વક સિદ્ધિવિજયજી મહારાજને આપ્યું. સાધનાનો આ વારસો, વિદ્યા, મંત્ર, જાપ, ધ્યાન, યોગની સાધનાઓનો મહાવારસો એ અહીં પૂજ્યશ્રીને મળ્યો. પૂજ્ય સિદ્ધિવિજયજી મહારાજ સાહેબ હઠયોગી હતા. હઠયોગી એટલે શું? હઠયોગી એટલે એવા યોગી કે જે એકવાર હઠ કરે ને તો કુદરતે એમને આપવું જ પડે. અને એના કારણે જ પૂજ્યશ્રી વચન સિદ્ધ મહાપુરુષ હતા, એ તો ચોક્કસ. પણ પૂજ્યશ્રી વિચાર સિદ્ધ મહાપુરુષ બન્યા. એ વિચારે અને કુદરતે આપવું પડે. અને આ વાક્યના અઢળક પુરાવાઓ આજે પણ સેંકડો લોકોના મુખેથી આપણને સાંભળવા મળશે. બાપજી મહારાજનું નામ પડે અને જાણે પ્રસંગોની રેલમછેલ થઈ જાય એટલા બધા લોકો બાપજી મહારાજ સાથેના અનુભવો આપણી સાથે શેર કરવા માટે તલપાપડ બને. આવું વ્યક્તિત્વ ખરેખર બહુ જ વિરલ જોવા મળ્યું છે. પૂજ્ય સિદ્ધિ સુરેશ્વરજી મહારાજાએ અખંડ રીતે આ જીવન એ વારસાને વહન કર્યો. એમના જીવનમાં એમણે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પરમાત્માના કરોડોની સંખ્યામાં જાપ કર્યા છે. જાપ વખતની એમની અડગતા અને એકાગ્રતા કેવી કે એ સમયે ખુદ દેવી દેવતાઓ પણ સાહેબથી આકર્ષાઈ જતા હતા. આવા કેટલાય આત્માઓ આપણને મળશે કે જે લોકો ખૂબ નજીકથી આ વસ્તુને જાણી છે, જેમણે કે પૂજ્ય સિદ્ધિવિજયજી મહારાજ સાહેબ જ્યારે જાપની અંદર રહેતા ત્યારે શાસન દેવીઓ હાજરા હજુર એમની સેવામાં રહેતા. ચક્કેશ્વરી દેવી, પદ્માવતી દેવી, શાસન દેવો, આ બધા જેમના સાનિધ્ય માટે સતત તલપાપડ રહ્યા, એવું આ વ્યક્તિત્વ એટલે પૂજ્ય સિદ્ધિ સુરેશ્વરજી મહારાજા. ધરણીન્દ્ર સાગરજી યતિશ્રી સાથેનો એમનો મિલાપ એ આ જગત માટે અનહદ ઉપકારી બન્યો. અનહદ એક યોગ્ય આત્માને એવી શક્તિઓ મળી, એવી વસ્તુઓ સિદ્ધ થઈ કે જેના કારણે જીન શાસનની અંદર રહેલા અને અજૈન લોકોમાં પણ એટલા બધા ચમત્કારો લોકોએ જોયા કે જેની કોઈ સીમા નથી. એ લોકોના ભૌતિક કાર્યો થયા એને તો આપણે ચમત્કાર ગણતા જ નથી, પણ કેવી કેવી જગ્યાઓએ કેવા કેવા લોકોની સાથે સાહેબે એવી રીતે કામ કર્યું છે કે આખું ને આખું જાણે ભાવનું પરિવર્તન થઈ ગયું હોય એટલો બદલાવ એ લોકોમાં આવી ગયો. આવા કેટલા બધા દ્રષ્ટાંતો એમના જીવન દરમિયાનના છે કે બે જણના ઝઘડા થયા હોય, ગજબનાક ઝઘડાઓ ચાલ્યા હોય બે ભાઈઓના, પણ સિદ્ધિ સુરેશ્વરજી મહારાજાની નિશ્રામાં આવે અને જાણે બધાના ઝઘડા શાંત થઈ જાય. અને એમાંય જો બાપજીના મોઢેથી એક વચન નીકળી જાય તો વાત જ પૂરી થઈ જતી. પૂજ્યશ્રીએ વિદ્યાશાળાના ભોયરાની અંદર એટલા બધા જાપ કર્યા છે. હું ગઈકાલે જ આ વસ્તુ બોલ્યો હતો કે વિદ્યાશાળા એ ખરા અર્થમાં તીર્થધામ છે. ખરા અર્થમાં ત્યાંના વાઇબ્રેશન્સ, એનું જે ભોયરું સ્પેસિફિકલી, આપણને એવું લાગે કે એ સ્પર્શવા માટે પણ કેટલુંક આત્મિક બળ જોઈએ. સાવ સામાન્ય વ્યક્તિ તો કદાચ એ સહન પણ ન કરી શકે એટલું ગજબનાક બળ એ એમના વાઇબ્રેશનમાં આજે 100 વર્ષે પણ આપણને વિદ્યમાન વર્તાય છે. દિવ્ય વાતાવરણ, જ્યાં જ્યાં પોતે જતા ત્યાં ત્યાં સર્જતા, અનેક પ્રશ્નોના ઉકેલ લાવતા, પેદા થયેલા વિઘ્નો ગાયબ થઈ જતા અને આવનારા વિઘ્નો આપમેળે આવ્યા પહેલાં જ ખરી જતા. અને એમના કારણે શાસન પ્રભાવનાના અગણિત કાર્યો મારવાડની અંદર, ગુજરાતની અંદર સર્વત્ર થયા.
એમના આવા કેટલાક પ્રસંગો કે જે જાણવા અને માણવા એ ખરેખર આપણું સૌભાગ્ય રહેશે. અને આ મંત્ર વિદ્યાઓ દ્વારા પૂજ્યશ્રીએ એટલી સહજ રીતે અસાધારણ કાર્યો કર્યા છે કે જેને આપણે ચમત્કાર શબ્દ નામ આપીએ ને તો એ કદાચ એનું ગૌરવ પણ નથી. આવી કેટલીક અજબ ગજબની વાતો એને પણ આપણે આવતીકાલે સંવેદીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસન.